નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જો કોઈ તમને છોડીને જાય છે, તમને દુખી કરે છે, તો હંમેશા આ વાતો યાદ રાખવી જોઈએ. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1. મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે શરીર સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો જરૂર સુંદર હોવા જોઈએ. કારણ કે લોકો ચહેરાઓને તો ભૂલી જાય છે, પરંતુ શબ્દો હંમેશા યાદ રાખે છે. નંબર 2. જૂઠી કસમો ખાવાથી માણસ નથી મરતા, પરંતુ માણસે રાખેલો ભરોસો જરૂર મરી જાય છે. નંબર 3. સમય કાઢીને મળતા રહો પોતાનાઓને, કારણ કે જો કાલે પોતાના જ નહીં હોય તો સમયનું તમે શું કરશો? નંબર 4. મને લોકોને માફ કરતા તો આવડે છે, પરંતુ બીજી વાર દિલમાં જગ્યા આપતા નથી આવડતું. નંબર 5. દુનિયામાં ખુશ સૌથી વધારે એ લોકો છે જે જાણી ચૂક્યા હોય છે કે કોઈથી ઉમ્મીદ રાખવી એ બિલકુલ બેકાર છે. બીજા કોઈને ખરાબ શા માટે સમજવા? કારણ કે ખરાબ તો આપણે જ હોઈએ છીએ, જે દરેક કોઈને સારા સમજી લઈએ છીએ. હવે ફક્ત અમે પોતાને જ માની લઈએ છીએ, કારણ કે આ દુનિયાને અમે સારી રીતે જાણીએ છીએ. જે સમય અત્યારે તમારી પાસે છે તેનો સંભાળીને ઉપયોગ કરવો, કારણ કે જે સમય વીતી ગયો છે એ ક્યારેય તમારી પાસે હવે નહીં આવે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી કરવી નથી પડતી, કારણ કે સત્ય હંમેશા દિલથી નીકળે છે. સમય પણ સમય પર તેની કિંમત સમજાવી જ દે છે. આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે ને કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી પણ વધારે પોતાનું દુઃખ તમને બતાવી દેશે. જે લોકોએ તમારો સમય પર સાથ આપ્યો એ લોકોની સમયથી પણ વધારે કદર કરજો દોસ્તો. જિંદગીમાં કદર ફક્ત એની જ કરો જેને તમારી કિંમતની ખબર હોય. સંબંધોના બદલી જવાથી શું રડવાનું મિત્રો? કારણ કે સમય તો ચહેરા પણ બદલી નાખે છે. જિંદગીમાં કેટલાક લોકો એવા પણ હોય છે જેની ઉમ્મીદ ક્યારેય પણ પૂરી નથી કરી શકાતી. ક્યારેક માણસ ખોટો નથી હોતો, પરંતુ ખોટા લોકોમાં ફસાઈ જાય છે. એક સમય પસાર થઈ ગયા પછી જિંદગીમાં કોઈથી કંઈ પણ ફરિયાદ નથી રહેતી. વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યાઓ તમને કમજોર બનાવવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. જે હંમેશા બદલવા માંગતા હોય તે હંમેશા બદલાઈ જ જાય છે, પછી તે માણસ હોય કે પછી સમય હોય. ભૂલ એ જીવનનું એક પાનું છે, પરંતુ સંબંધ એ એક આખું પુસ્તક છે.
જરૂરત પડે તો ભૂલનું એક પાનું ફાડી દેવું, પરંતુ એક પાના માટે આખું પુસ્તક ક્યારેય ના ખોઈ દેવું. કોઈ કેટલુંય પણ કડવું બોલે, પરંતુ પોતાને શાંત રાખો, કારણ કે તડકો કેટલોય પણ તેજ હોય તેમ છતાં તે સમુદ્રને નથી સુકાવી શકતું. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે છે. બીજાઓ પાસે તો ફક્ત તેની સલાહ જ છે. જો તમે સાચા છો તો કંઈક સાબિત કરવાની કોશિશ ના કરો, બસ સાચા બની રહો. સાબિતી ખુદ સમય આપશે. સમય અને ભાગ્ય પર ક્યારેય અભિમાન ના કરો સાહેબ, કારણ કે બંને પરિવર્તનશીલ છે. જો તમે ગુલાબની જેમ ખીલવા માંગો છો તો કાંટાઓ સાથે તાલમેલ મેળવવી જ પડશે. ક્યારેક ક્યારેક દર્દ એટલું બધું વધારે હોય છે કે શબ્દો પણ નથી કહી શકાતા. બસ આંસુઓથી કહેવું પડે છે. જિંદગી એ નથી હોતી જે આપણે વિચારીએ છીએ, પરંતુ જિંદગી તો એ હોય છે જે આપણે જીવીએ છીએ. જે લોકો અંદરથી મરી જાય છે એ જ લોકો પછી બીજાને જીવતા શીખવાડે છે. મન બગાડે એવા વિચારો અને મૂડ બગાડે એવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. તમે સાચા હશો એટલા જ તમે એકલા હશો, કેમ કે લોકોને સત્ય જાણવું તો છે, પણ માનવું કોઈને નથી. જેમને જવું છે એમને જવા દો, કારણ કે જબરદસ્તી કોઈ પણ સંબંધ નથી નિભાવી શકતો. જરૂરી નથી કે કંઈક તોડવા માટે પથ્થર જ જોઈએ. અંદાજ બદલીને બોલવાથી પણ ઘણું બધું તૂટી જતું હોય છે. જો આ દુનિયામાં ખુશ રહેવું છે ને મિત્રો, તો એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે તમારા રડવાથી આ દુનિયાને કંઈ પણ ફરક નથી પડતો. એક જૂઠો અને દગાબાજ માણસ એક સાચા અને ઈમાનદાર માણસનો સાથ ક્યારેય નથી નિભાવી શકતો. કોણ બધી રીતે હોશિયાર છે, કોણ બધી રીતે અહીં પૂરું છે? દરેક માણસ ક્યાંક ને ક્યાંક જરૂર અધૂરા છે. જો કોઈ તમારાથી સાચે જ દિલથી જોડાશે તો તમારી બધી જ ભૂલો હોવા છતાં પણ તે તમને કબૂલ કરી લેશે. નિભાવવાવાળા 1000 ભૂલો પણ માફ કરી દેશે, અને છોડવાવાળા તમારી એક ભૂલ પર પણ તમને છોડી દેશે. ભરોસો અને પ્યાર ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલે બધા જ લોકોથી તેની ઉમ્મીદ ક્યારેય ન રાખવી. દુઃખ એ માણસનું સાચું દોસ્ત છે.
કારણ કે તે જ્યાં સુધી રહે છે ત્યાં સુધીમાં ઘણું બધું આપણને શીખવાડી દે છે. જે અત્યારે તમારું છે એ જરૂરી નથી કે કાલે પણ તમારી પાસે રહે. એટલા માટે અત્યારે જે તમારી પાસે છે તેની કદર કરતા શીખી જાઓ. જે માણસ તમારી સાથે દિલથી વાત કરતું હોય એની સાથે ક્યારેય પણ મગજથી વાત કરવાનું પાપ ક્યારેય ના કરતા મિત્રો. સમય કેટલોય પરેશાન કરી લે અમને, પરંતુ યાદ રાખ, કોઈક વળાંક પર અમે પણ તને બદલી દઈશું. જૂના લોકો ભાવુક હતા એટલે સંબંધોને સંભાળતા હતા. પછી લોકો પ્રેક્ટિકલ બની ગયા એટલે સંબંધોનો ફાયદો ઉઠાવવા લાગ્યા. અત્યારે લોકો પ્રોફેશનલ છે એટલે જો ફાયદો હોય તો જ સંબંધો બનાવે છે. આપણા ખાસ સંબંધો ત્યારે જ નજરમાં નથી આવતા જ્યારે આપણે તેમની ખૂબ જ જરૂર હોય છે. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા દુઃખમાં તમારી સાથે નથી તો એ સંબંધનો કોઈ મતલબ નથી. કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે તે માણસ આપણાથી કેટલા દૂર છે. કહેવાય છે કે જૂઠમાં પગ નથી હોતા, તેમ છતાં તે ચાલે ખૂબ જ છે. જીવનની સૌથી વધારે ખુશી એ કામ કરવામાં આવે છે જેમાં લોકો કહે છે કે આ કામ તું નહીં કરી શકે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.